નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ વડનગર। વિસનગરમાં 14 વર્ષની કિશોરી પર દુષ્કર્મ, 6 નરાધમો ઝડપાયા। પોલીસે ગણતરીના કલાકોમાં લીધો કાબૂ। પીઓસીએસઓ ધારા હેઠળ ગુનો નોંધાયો। તારીખ 8 ઓક્ટોબર 2025। વિસનગર શહેરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં 14 વર્ષની નિર્દોષ કિશોરી પર 6 શખ્સોએ મળીને દુષ્કર્મ ગુજાર્યું। ઘટના સામે આવતા સમગ્ર શહેરમાં આક્રોશની લહેર ફરી વળી છે। પોલીસની ઝડપી કાર્યવાહીથી ગણતરીના કલાકોમાં તમામ આરોપીઓના હાથે હથકડી પહેરાવાઈ છે। ઘટનાક્રમ કિશોરીનું અપહરણ અને દુષ્કર્મ 14 વર્ષની એક કિશોરી શાળાની બહારથી ઘરે પરત ફરી રહી હતી, ત્યારે શનિવાર સાંજે 7 વાગ્યાની આસપાસ આરોપીઓએ તેણીને ફોસલાવીને એક અજાણ્યા સ્થાને લઈ જતા ત્યાં તેના પર વળગડ શરૂ કરી। કિશોરી પર માનસિક અને શારીરિક બળજબરી કરીને અવારનવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું। આ આરોપીઓએ કિશોરીને જીવથી મારી નાખવાની ધમકી આપીને મૌન રહેવા મજબૂર કરવાની કોશિશ કરી હતી, પરંતુ ભયની વચ્ચે પણ કિશોરીએ પરિજનોને હકીકત જણાવતા તરત જ વિસનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ। પોલીસની ઝડપી કાર્યવાહી। વિસનગર પોલીસના અધિકારીઓએ તાત્કાલિક ચક્રગતિમાન શરૂ કરીને વિશેષ ટીમ બનાવી અને તપાસ શરૂ કરી। સીડીઆર ડેટા, સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક સ્તરે મળેલા સુરાગોના આધારે ગણતરીના 12 કલાકમાં 6 આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા। પકડાયેલા આરોપીમાં ગામના નજીકના વિસ્તારોના રહેવાસીઓ સામેલ હોવાનું પ્રાથમિક તપાસ ખુલ્યું છે। તમામ પર પીઓસીએસઓ એક્ટ, પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્सेस એક્ટ અને આઈપીસી કલમ 376 દુષ્કર્મ, 506 ધમકી, 120B ષડયંત્ર હેઠળ ગુના નોંધાયા છે। પીઓસીએસઓ ધારા હેઠળ કાયદાકીય કાર્યવાહી શરૂ। હાલમાં કિશોરીને મેડિકલ સારવાર સાથે મનોવૈજ્ઞાનિક સહાય અને કાઉન્સેલિંગ આપવામાં આવી રહ્યું છે। બાળ સુરક્ષા કમિટી અને રાજ્ય બાળ અધિકાર રક્ષા પંચ દ્વારા પણ મામલાની દેખરેખ રાખવામાં આવી રહી છે। અહેવાલ રણજીતસિંહ ઠાકોર સાથે શૈલેષ ઠાકોર, વડનગર। પણ ગુનાહિત સંડોવણી હશે તો એ દિશામાં પણ અમે તપાસ કરી રહ્યા છીએ અને એના વિરુદ્ધમાં પણ અમે કાર્યવાહી કરવાની ચર્ચા છે કે કોઈ ગેસ્ટ હાઉસમાં પણ લઈ ગયા હતા। હા, એટલે હાલમાં જે દીકરી છે એ પોતે માનસિક સદમામાં છે। એની શાંતિથી એક જગ્યાએ પૂછપરછ કરી જે જગ્યાએ જે ગેસ્ટ હાઉસમાં પણ લઈ જવામાં આવેલા છે, કાયદેસર રીતે એને ગેસ્ટ હાઉસમાં કોઈ એન્ટ્રી કરેલી છે કે કેમ એ દિશામાં પણ અમે તપાસ કરીને ગેસ્ટ હાઉસના માલિકે જો ગેરકાયદેસર એમને એન્ટ્રી આપેલી હશે તો એના વિરુદ્ધ પણ અમે કાર્યવાહી કરીશું। આમાંથી એક આરોપી છે સાહેબ, એ એકવાર બંદૂક સાથે વિડીયો વાયરલ થયેલો છે અને બીજી વખત તલવાર સાથે પણ વિડીયો વાયરલ। હાલમાં એ દિશામાં અમને કોઈ એની એવી કોઈ જાણકારી છે નહીં અને જો એ ભૂતકાળ એનો જે ગુનાહિત હશે તો એ પ્રમાણેની કાર્યવાહી કરવામાં। વિસનગરમાં છેલ્લા કેટલાય સમયથી કાયદો અને વ્યવસ્થાની હાલત ખરાબ છે। એ વાત તદ્દન ખોટી છે। કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બિલકુલ અંકુશમાં જ છે અને જે બનાવો બન્યા છે એમાં તાત્કાલિક પોલીસ એક્શન લેવામાં આવેલું છે અને તાત્કાલિક આરોપીઓને અટકાયત કરી એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે। છેલ્લા વિડીયોવાળા આરોપીઓની ધરપકડ થઈ। હાલમાં બળાત્કારનું જે મુદ્દો ચાલે છે એ વિશે આપણે વાત કરીશું, એના પછી આગળ જે પણ આપની કંઈ હશે એની એ બાબત આરોપીઓનો વરઘોડો નીકળશે। વરઘોડા બાબતે એવું છે કે હાલમાં એ હું આપને કહી અને એમાં હું બીજું કોઈ કાર્યવાહી કરી શકું નહીં, પણ અમે પોલીસની જે કડકમાં કડક કાર્યવાહી થતી હશે એ 100% અમે કરીશું। એના વિરુદ્ધમાં બીએનએસની કલમ 137(2), 64(2), M, 65(1), 70(2), 127(2) તથા પોક્સો એક્ટ 212ની કલમ 4(2), 5G, 5L અને 6(8) મુજબ એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવેલી છે। પોક્સો એક્ટ મુજબનો જે ગુનો નોંધાયેલો છે એમાં જે કલમોની જોગવાઈઓ છે તેમજ બળાત્કારની જે કલમોની જોગવાઈઓ છે એ આધીન અમે આગળ તપાસ કરી રહ્યા છીએ। ઓકે સર।